સ્વાસ્થ્ય એ કુદરતની ભેટ છે. એને વફાદાર રહીએ તો તે સુંદર સંબંધ છે. આપના સ્વાસ્થ્યને લગતા પ્રશ્નોની મૂંઝવણ દૂર કરતો કાર્યક્રમ એટલે સામવેદ હેલ્થલાઇન. સ્વાગત છે ટેક્સ ક્લિનિકમાં. આપના પ્રશ્નોના ઉત્તરો માટે ટેક્સેશન એડવોકેટ નીતેશભાઈ જૈન આપણી સાથે ઉપસ્થિત છે. આપનું પણ સ્વાગત છે એડવોકેટ નીતેશભાઈ. મિત્રો, આજના એપિસોડમાં આપણે અમને મળેલા આપના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું અને એનું માર્ગદર્શન એડવોકેટ નીતેશભાઈ જૈન પાસેથી મેળવીશું. અને સાથે સાથે આપ જે ટેલિફોન દ્વારા પ્રશ્ન પૂછશો એ વિશે પણ આપણે નીતેશભાઈ પાસેથી ગાઈડન્સ લઈશું. એડવોકેટ નીતેશભાઈ, એક દર્શકનો પ્રશ્ન છે ડીમેટ એકાઉન્ટ્સ. મારી પત્નીનું છે, પણ મારી પત્નીનું જે ડીમેટ એકાઉન્ટ છે એમાં મારું જોઈન્ટ એકાઉન્ટ છે, એમાં હું સાથે ભાગીદાર છું. તો જો હું મારા એકાઉન્ટમાંથી પત્નીના એકાઉન્ટમાં શેર્સ ટ્રાન્સફર કરું તો કેપિટલ ગેઇન ટેક્સ લાગે કે કેમ? જરૂરથી. કરદાતાનું જે મીન્સ વાઇફનું એકાઉન્ટ છે એમાં એ પોતાનો જો શેર ટ્રાન્સફર કરે તો એક પ્રકારની ગિફ્ટ ગણાય અને એ ખાલી ટ્રાન્સફર કરવાથી જ કોઈ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે નહીં. તો આ કેસની અંદર એમને કોઈ ટેક્સ એપ્લિકેબલ થશે નહીં. અન્ય દર્શક છે એ સેલરીડ પર્સન છે, એમનું ટીડીએસ કાપવામાં આવ્યું છે, પણ એમને ફોર્મ 16 મળેલ નથી. તો એ દ્વિધામાં છે કે એમનો ટેક્સ ભરાયો છે કે કેમ, પરત મેળવવા માટે શું કરવું જોઈએ, શું કરી શકે? હા, જરૂરથી. અગર સેલેરીડ પર્સન છે અને એનો ટીડીએસ કપાયો છે પરંતુ જો ફોર્મ નંબર 16 ન મળે તો ઇન્કમ ટેક્સ જે ડિપાર્ટમેન્ટ છે એની વેબસાઇટ છે એના ઉપર જઈ ફોર્મ નંબર 26AS માં જઈ એને ચેક કરવું જોઈએ કે પોતાનું ટીડીએસ કપાયેલું છે અને ભરાયું છે કે નથી ભરાયું. અને જો 26AS માં પણ ના બતાવવામાં આવ્યું તો જરૂરથી પોતાના એમ્પ્લોયરનો એને સંપર્ક કરવો પડે અને જાણ કરવી પડે, તથા આઈટી ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવી પડે કે આ ટેક્સ કપાયો છે કે નથી કપાયો. અચ્છા. અન્ય એક દર્શક લખે છે કે કરદાતાએ એટલે કે એમણે પોતે મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી લીધેલી છે અને અલગ અલગ વર્ષોમાં રોકાણ કર્યું છે અને અલગ અલગ વર્ષોમાં વેચાણ કર્યું છે. તો કેપિટલ ગેઇનની ગણતરી કેવી રીતે કરવી? જરૂરથી. મ્યુચ્યુઅલ ફંડ જે એસઆઈપી છે એની એક જાતનો પોર્ટફોલિયો કહેવાય અને પોર્ટફોલિયોની અંદર એ આવકવેરાની અલગ જોગવાઈઓ લાગુ પડશે. એમાં જો 12 માસથી અંદર એને સેલ પરચેસ કર્યું હોય તો એ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણાય અને એ ટેક્સ રેટ એને લાગુ પડશે. અને જો મેને 12 માસથી ઉપરમાં સેલ પરચેસ કર્યું હોય તો જરૂરથી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ગણાશે અને ટેક્સ ફ્રી હશે. તો જામનગરથી એક દર્શક આપણી સાથે વાત કરી રહ્યા છે. હેલો. હા, આપણે ફરી કનેક્ટ થઈએ. મિત્રો, આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપણા ટીવી સ્ક્રીન પર આવતો નંબર ડાયલ કરીને ટેક્સ વિશેના આપના પ્રશ્નનું એડવોકેટ નીતેશભાઈ પાસેથી આપ માર્ગદર્શન લઈ શકો છો. આપણને એક પ્રશ્ન મળ્યો છે કે દર્શકે રિટર્ન મોડું ફાઇલ કર્યું છે, તો એ રિફંડ માટે હકદાર ગણાય ખરા? હા, જરૂરથી. કરદાતાએ પોતાનું જે ઇન્કમ ટેક્સનું રિટર્ન છે એ ટાઈમસર જ સબમિટ કરાવવું જોઈએ. છતાં પણ ફાઇનાન્શિયલ યર જે પૂરું થાય એના 2 વર્ષની અંદર પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન એ ફાઇલ કરી શકે છે. અને જો એને ટેક્સ ભરેલો હોય યા ટીડીએસ કપાયો હોય તો કોઈ પેનલ્ટી ન લાગે, પરંતુ જો રિફંડનો કેસ હોય અને લેટ રિટર્ન ફાઇલ થયું હોય તો જરૂરથી એ રિફંડ એને ન મળે. એટલે જ્યારે રિફંડ લેવાનું હોય, આપે રિફંડનો ક્લેમ કરવાનો હોય તો ઇન્કમ ટેક્સનું રિટર્ન જરૂરથી ટાઈમસર ફાઇલ કરશો એવી અમારી એડવાઇસ છે. આપણે એક દર્શક ગૃહિણી છે અને એમણે હોમ લોન લીધેલી છે. એ પોતે કોઈ નોકરી વ્યવસાય કરતા નથી, પરંતુ એમણે હોમ લોન પોતાના પતિના સેલરી સર્ટિફિકેટના બેઝ પર મેળવી છે. પોતે આઈટી રિટર્ન પણ ફાઇલ કરતા નથી. પતિને કો એપ્લિકન્ટ બનાયા છે હોમ લોન માટેની એપ્લિકેશનમાં. તો એના પતિ ઇન્કમ ટેક્સ રિબેટ માટે અને ડિડક્શન માટે ક્લેમ કરી શકે? હા,
જરૂરથી એમના પતિએ જો કો એપ્લિકન્ટ તરીકે એમનું નામ આપ્યું છે અને વાઇફનું આઈટી રિટર્ન ન ભરાતું હોય તો એ એઝ એ કો એપ્લિકન્ટ પોતાના આઈટી રિટર્નમાં એ જરૂરથી રિબેટ ક્લેમ કરી શકે અને જે સેક્શન્સ છે ઇન્કમ ટેક્સની એટીસી હેઠળ એ જરૂરથી બાદ લઈ શકે પ્રિન્સિપલ એન્ડ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ. કેટલાક દર્શકો પ્રશ્ન પૂછવા ઈચ્છે છે આપને. હલો હલો, આપણે ફરી કનેક્ટ થઈએ છીએ દર્શકો સાથે. દરમિયાનમાં જે મિત્રોએ આપણને પ્રશ્ન મોકલ્યા છે એમાં કેટલાક એનઆરઆઈ પણ છે. તો એમનો પ્રશ્ન એવો છે કે એમનું એનઆરઆઈનું બેંક એકાઉન્ટ વિદેશમાં છે અને એના પર જો એ વ્યાજ મેળવે તો ભારતમાં એના પર ટેક્સ ભરવો પડે? ના, જો એનઆરઆઈઝ હોય અને એને ફોરેન્સની બેંકમાં એબ્રોડ બેંકની અંદર કોઈ ડિપોઝિટ મૂકી હોય અને ઇન્ટરેસ્ટ એને મળતું હોય ફોરેનની બેંકમાં તો ઇન્ડિયન ટેક્સ જે ઇન્કમ ટેક્સનું એ લાગુ ન પડે અને એને ઇન્ડિયન આઈટી એક્ટ હેઠળ કોઈ પણ ટેક્સ ભરવાનો નહીં આવે. હલો, ટેક્સ ક્લિનિકમાં સ્વાગત છે આપનું. હેલો જી, શું નામ છે આપનું? શૈલેષભાઈ રાઠોડ. ક્યાંથી બોલો છો? કયા ગામથી શૈલેષભાઈ? ભાવનગર જિલ્લાના ઉગામેરી ગામથી બોલું છું. હાજી હાજી, સ્વાગત છે આપનું. હા સર. તો સર મારે 2007-8 નું રિફંડ નથી મળ્યું તો એ પાછું મેળવવા શું કરવું પડે? આપ નોકરી કરો છો? નહીં, બિઝનેસ કરીએ છીએ અને એલઆઈસી એજન્ટ છું. અચ્છા, આપે સમયસર આઈટી રિટર્ન ફાઇલ કરી હા, દીધેલું? ઓકે સર. જી, કરેલું. જરૂરથી આપશ્રીને જે મીન્સ આઈટીનું રિફંડ નથી મળ્યું તો આપ જરૂરથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરી શકો અને જો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ યોગ્ય જવાબ ન આપે આપના રિફંડનું તો ગ્રીવેન્સ સેલ જે છે રિફંડ માટેનો એમાં આપ એપ્લિકેશન કરો તો જરૂરથી જલ્દી નિકાલ આવશે એનો. જી, અન્ય દર્શક સાથે વાત કરીએ આપણે. હેલો. હાજી, શું નામ છે આપનું? હા હાજી બોલો, આપનું નામ? હા, યોગેશ ગાંધી બોલું છું. હા યોગેશભાઈ, આપ કયા ગામથી બોલો છો? હા, ક્યાંથી બોલો છો આપ? અમદાવાદથી. અમદાવાદથી. હા. અને આપ શું કરો છો? વ્યવસાય કરો છો? નોકરી ના, કરો હું તો છો? નોકરી કરું છું. જી, આપનો પ્રશ્ન આપ એડવોકેટ નિતેશભાઈ સાથે ડિસ્કસ કરી શકો છો. હા હા. હેલો. હા, આપનો પ્રશ્ન જણાવશો ટીવી નું વોલ્યુમ ઓછું કરીને? આ ટીવી નું વોલ્યુમ બંધ છે. હેલો. જી. મારો પ્રશ્ન એ છે કે સ્થાવર મિલકતનું વેચાણ કરીએ જી. તો એમાંથી જે ઉદ્ભવતો લાંબા ગાળાનો જે મૂડી નફો હોય, હેલો, હા, એની પર કેટલો ટેક્સ લાગે? ઓકે. અને હેલો, બીજો આના લગતો પ્રશ્ન, અને જો મારે જો ટેક્સ બચાવવો હોય જી, તો મારે કઈ રકમનું રોકાણ કરવું પડે કે જેથી કરીને હું ટેક્સ બચાવી શકું? પેલા આપણે આરઈસી માં કે એમાં રોકાણ કરવાનું હોય છે કોઈને, પેલા બોન્ડ્સમાં, જી, લોંગ ટર્મ કેપિટલ ગેઇન બોન્ડ્સમાં, તો એ કેટલી કઈ રકમ મારે કરવાની? મૂડી નફાની કરવાની કે આખી રકમ કરવાની એ જાણવું છે. મૂડી નફા વિશે આપણે અગાઉ વિસ્તૃત માહિતી આપી ગયા છે. એમનો પ્રશ્ન મૂડી નફા વિશેનો અને ટેક્સ ફ્રી બોન્ડ વિશેનો છે, તો શું માર્ગદર્શન આપી શકાય? જરૂરથી આપે જે મીન્સ સ્થાવર મિલકતની વેચાણ કરી છે અને એના ઉપર જે મૂડી નફો એટલે કેપિટલ ગેઇનનું ક્રિએશન થયું છે એ જે આપ જો કોઈક ઇન્વેસ્ટમેન્ટ ના કરો તો ફ્લેટ 20% આપનો ટેક્સ રેટ છે અને જો ઇન્વેસ્ટમેન્ટ કરો જેમ આપે જણાવ્યું કે આરએસીસી અને લોંગ ટર્મ કેપિટલ લોંગ ટર્મના જે બોન્ડ છે એમાં આપે ફક્ત ગેઇન એટલે નફાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. મૂડીનું એને નફો જે થયો છે એ આ બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો એ ટેક્સ ફ્રી ગણાશે. અધરવાઇઝ કોઈ સ્થાવર મિલકત પરચેસ કરવામાં પણ આપ કરશો એ નફો તો પણ એ ટેક્સ ફ્રી ગણાશે. એટલે ફક્ત નફાને આપે કાઉન્ટ કરવાનું છે. પ્રિન્સિપલ એમાઉન્ટ જે છે આપની પરચેસ વેલ્યુ કે જે પણ એ આપે કાઉન્ટ નથી કરવાની. તો ફક્ત નફો ઇન્વેસ્ટમેન્ટ કરવાથી જ આપને મીન્સ ઇન્કમ ટેક્સ રિબેટ મળશે, એવું મારું મીન્સ એડવાઇસ છે. અન્ય કેટલાક દર્શકો લાઈન પર છે આપણી સાથે. હેલો. હેલો. હાજી, ટેક્સ ક્લિનિકમાં સ્વાગત છે. શું નામ છે આપનું? મારું નામ દિલીપ છે, અંજારથી બોલું છું, કચ્છથી. જી જી. અચ્છા, હું એક ગવર્મેન્ટ એમ્પ્લોય છું. ઓકે. હવે મને મારા 10% બીજી પ્રમાણે એચઆરએ મને 1700 રૂપિયા મળે છે અને મારે એકચ્યુઅલી 4000 રૂપિયા જેવું એચઆરએ થાય છે. બરાબર. ટેક્સ બેનિફિટમાં લેવું તો મારે કઈ રીતે લઈ શકાય? ગવર્મેન્ટ એમ્પ્લોય છે દર્શક છે. આપે મીન્સ જે એચઆરએસ ની વાત કરી એ થોડોક ટેકનિકલ છે, તો નેક્સ્ટ એપિસોડમાં જરૂરથી સમજીને આપને વ્યવસ્થિત હું મીન્સ એડવાઇસ કરી શું કરવું જોઈએ. જી. કમલેશભાઈ નો પ્રશ્ન આપણે લઈએ. કમલેશભાઈ, ક્યાંથી બોલો છો આપ? ખીરસરાથી. ખીરસરાથી કમલેશભાઈ આપણી સાથે લાઈન પર છે. આપનો પ્રશ્ન જણાવશો? મારો પ્રશ્ન એ છે કે આપણે ઇન્ડિયન રેસિડન્ટ કે ફોરેન રેસિડન્ટ હોઈએ, બરોબર, જી, તો એની કન્ડિશન શું છે અને તેને કઈ આવકમાં કેટલો ટેક્સ પે કરવો પડે? જી. આપણે આજના એપિસોડમાં એનઆરઆઈ ના પણ કેટલાક પ્રશ્નો વિશે ચર્ચા કરવાના છીએ. દર્શકનો પણ એને લગતો જ પ્રશ્ન છે. જરૂરથી એક ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ એનઆરઆઈના નોર્મ્સ આપવામાં આવે છે કે એનઆરઆઈ કોને કહેવાય એની ડેફિનેશન આપવામાં આવી છે. એ બહુ વિસ્તૃત છે અને મીન્સ આપને ટૂંકમાં જણાવું તો અમુક દિવસો સુધી જો એ રેસિડેન્ટ ના હોય, નોન રેસિડેન્ટ હોય તો એનઆરઆઈ ગણાય
અને મુખ્યત્વે NRI ની જે એબ્રોડની ઇન્કમ હોય, ફોરેનની ઇન્કમ હોય, એ ટેક્સેબલ ઇન્ડિયાની અંદર નથી. પણ જો ઇન્ડિયાની અંદર કોઈ તેની ઇન્કમ જનરેટ થતી હોય, અહીંયા કોઈક ઇન્કમ ઉત્પન્ન થતી હોય, તો એના ઉપર જરૂરથી ટેક્સ લાગશે. તો ભલે મીન્સ નેક્સ્ટ એપિસોડમાં વિસ્તૃત આપને હું NRI ની મીન્સ આ પ્રશ્નોની જાણકારી આપીશ. જી, એટલે ત્યાં વિદેશમાં NRI એ પોતે ટેક્સ ભર્યો હોય તો એને ભારતમાં ટેક્સ ભરવો પડતો નથી. જી, અન્ય દર્શકો સાથે આપણે વાત કરીએ. આપણે અત્યારે બ્રેકનો સમય એક થયો છે, એટલે સૌ દર્શકોને વિનંતી કરવાની કે સાથે લાઈન પર રહે. બ્રેક પછી આપના અન્ય પ્રશ્નોનો આપણે એડવોકેટ નીતેશભાઈ પાસેથી ઉત્તરો મેળવીશું. મળીએ છીએ બ્રેક પછી. રાજ્યોના BPL કાર્ડની યાદી કોણ બનાવે? રાજ્ય સરકાર. અને એને મંજૂર કોણ કરે? કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકારે બીજા રાજ્યોની યાદી મંજૂર કરી. હા. અને ગુજરાતની યાદી મંજૂર કરી. ગુજરાતને થપ્પડ કેન્દ્ર સરકારની, કારણ કે કેન્દ્ર સરકારની સામે ગુજરાતના ગરીબો હજુ પણ કતારમાં છે. ગુજરાતના ગરીબોના હકની BPL કાર્ડની યાદી કેન્દ્રમાં પડી પડી ધૂળ ખાઈ રહી છે, પણ કેન્દ્ર સરકારે તેને આજ સુધી મંજૂર કરી નથી. આને કહેવાય અન્યાય. ગુજરાતને કેન્દ્ર સરકારનો હળહળતો અન્યાય. સેટન ઇન્ફ્રાકોન લિમિટેડ બગોદરા હાઈવે નજીક લઈને આવ્યા છે એક મોકાની જગ્યા, ગુડ લક વિલાસ 2. હવે સેટન ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ થઈ ગઈ છે સેટન ઇન્ફ્રાકોન લિમિટેડ. જેમ કે આજે આ કંપની હવે સેટન ઇન્ફ્રાકોન લિમિટેડ થઈ ગઈ છે. ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ ગુજરાત, ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ રિયલ એસ્ટેટ ઇન ગુજરાત આપણે એમ નક્કી કર્યું છે કે ઓફકોર્સ આપણે પ્લોટ તો આપશું જ, અને પ્લોટની સાથે આપણે આપશું પ્લોટના ઓલમોસ્ટ એ જ વેલ્યુના શેર્સ બી. આ બધા મળીને સેટન ઇન્ફ્રાકોન પરિવારના એક હિસ્સા બનીને કંપનીને આગળ વધારીએ અને આપણી કંપનીના ઇન્ડિયામાં બેસ્ટ જે 5 ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે આમાંથી એક બનાવીએ. થેન્ક યુ. મેળવો ઝીરો ડાઉન પેમેન્ટનો લાભ. બુક કરાવો પોતાનો પ્લોટ 2,999 રૂપિયાનો પહેલો હપ્તો ભરીને, અને દર 2 મહિને થતા ડ્રોમાં જીતો 10 હોન્ડા સિટી અને કરોડોના બીજા ઘણા ઇનામો પણ. ગુડ લક વિલાસ 2. Call 8905111181. A project by Sri Ramanbhai Kapoor, Saturn Infracon Limited. મમ્મી, નવો સોનેરી સંતૂર. તો તમારી મમ્મી છે. મારું નામ પ્રવીણભાઈ છે. મને ગુટખા ખાવાથી કેન્સર થયો છે. હું છેલ્લા 8 વર્ષથી ગુટખા ખાઉં છું. ગુટખા ખાવાથી મોઢામાં જીભ ઉપર અને ગાળમાં કેન્સર થયો છે. પહેલાં તો જીભ ઉપર ચાંદી પડી, જીભ ઉપર પછી ધીમે ધીમે વધતી ગઈ અને ખબર પડી કે આમાં કેન્સર છે. ગુટખાને કહો ના અને વ્યસન મુક્ત જીવનને કહો હા. ગુટખા પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ અને ગુટખા આજના યુવાનોમાં એ ખતરનાક સાબિત થાય એવું છે. ના એ કરીને ગુટખા કોઈએ ખાવા જોઈએ નહીં. યુવાનોના ભવિષ્યને બચાવવા ગુજરાત સરકારનું ક્રાંતિકારી કદમ. તારીખ 11 સપ્ટેમ્બર 2012 થી સમગ્ર રાજ્યમાં ગુટખા ઉપર પાબંદી. દેશ વિદેશના મેગેઝિનમાં કે સ્ટેજ પર ચડીને પોતાની પ્રસિદ્ધિ કેવી રીતે મેળવવામાં આવે છે તેનો આ બોલતો પુરાવો છે. એની તો મોટી માસ્ટરી છે. 25 કરોડ રૂપિયા આપીને એમ કે તમે જ્યાંથી જાહેરાત કરાવો કે મોદી સરકાર છે ને બહુ અચ્છી ચલતી है. નંબર 1 ગુજરાત. નંબર 1 ગુજરાત તો વર્ષો થયા છે. એમાં એમનું પોતાનું એક પણ એવું યોગદાન હોય કે એક એવો પ્રકારનો યુનિટ હોય કે એને શરૂ કર્યો હોય અને એ યુનિટનો લાભ ડાયરેક્ટ લોકોને મળ્યો હોય એવો એક પણ ગુજરાતની અંદર પ્રોજેક્ટ એનો છે નહીં. લોકોને લાભ થવો તો દૂર, પ્રજાની તિજોરી જરૂર ખાલી થાય છે ફક્ત ને ફક્ત એક વ્યક્તિની ખોટી પ્રસિદ્ધિ પાછળ. આવો દિશા પણ બદલીએ, દશા પણ બદલીએ. આવી રહ્યા છે અમદાવાદના રાજા સહજાનંદ કોલેજ 4 રસ્તા આંબાવાડીમાં. ફરી એક વખત અષ્ટવિનાયક શ્રી ગણેશની ભક્તિમાં તરબોળ થઈ જઈએ. શ્રી શારદા ઉજવી રહ્યું છે મહાપર્વ. છેલ્લા 5 વર્ષથી એવોર્ડ વિજેતા અમદાવાદના રાજા આવી રહ્યા છે સતત 6ઠા વર્ષે 19મી સપ્ટેમ્બરથી, જ્યાં દરરોજ સાંજે હશે અમદાવાદના રાજાની આરતી. ઉપરાંત અવનવા કાર્યક્રમો પણ. ચેનલ પાર્ટનર VTV.
ટેક્સ ક્લિનિકમાં વિરામ પછી આપનું સ્વાગત છે. આપના પ્રશ્નોના ઉત્તરો આપણે ટેક્સેશન એડવોકેટ નીતેશભાઈ જૈન પાસેથી લઈ રહ્યા છીએ. આપ આપના ટીવી સ્ક્રીન પર દેખાતો નંબર ડાયલ કરીને સીધી એમની સાથે વાત કરી શકો છો અને ટેક્સ વિશેનું માર્ગદર્શન લઈ શકો છો. એડવોકેટ નીતેશભાઈ, કરદાતા આપણને લખે છે પ્રશ્નમાં કે મારી માતાને ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ છે, તો સેક્શન 80 DDB હેઠળ આવકવેરામાં રિબેટ મળે છે? જરૂરથી આવકવેરાની જે મિસ કલમો છે કપાતની, એમાં 80 DDB હેઠળ ન્યુરોલોજીકલ પ્રોબ્લેમમાં 40,000 રૂપિયા સુધી આપ રિબેટ લઈ શકો છો, અને જો સિનિયર સિટીઝનનો કેસ હોય તો 60,000 રૂપિયા સુધી આપને અલગથી રિબેટ મળશે. જી, આપણી સાથે સુરેશભાઈ અમદાવાદથી જોડાયા છે. હલો સુરેશભાઈ. બોલો. શું પ્રશ્ન છે આપનો? મારે આપણે જે ઇન્કમ હોય ને, હું ગવર્મેન્ટ કર્મચારી છું, બરાબર. આપણે 1 લાખ રૂપિયા તો આપણે ઇન્વેસ્ટ હોય છે. આપના ટીવી નું વોલ્યુમ ઓછું રાખીને આપ પ્રશ્ન જણાવી શકો છો. આપ ગવર્મેન્ટ કર્મચારી છો? હા જી. પણ મારે ટેક્સ બચાવવા તો શું કરવું જોઈએ? ટેક્સ બચાવવા માટે શું કરવું જોઈએ આપે? જી, ગવર્મેન્ટ કર્મચારીઓ ટેક્સ બચાવવા માટે શું કરી શકે? જરૂરથી આપની જે મિસ લિમિટ છે આવકવેરાના કાયદા હેઠળ 2 લાખ રૂપિયા સુધીની આ વર્ષે જે લિમિટ છે, એ લિમિટ ઉપર જો આપણે કોઈ મિસ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, એના ઉપર આપણી ઇન્કમ હોય ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો 1 લાખ રૂપિયા સુધી ATC હેઠળના અન્ય ઇન્વેસ્ટમેન્ટનો આપને રિબેટ મળશે. અને એના ઉપર જો આપણે કોઈ રિફંડ લેવો હોય તો હોમ લોનનો પણ સારો ઉપાય છે. હોમ લોન આપણે લીધી હોય તો ફર્ધર આપને મિસ કર કપાત મળશે. એવા ઘણા વિવિધ આયોજન છે. એની મિસ તમે જોગવાઈનું પાલન કરો તો વધારેમાં વધારે આપને ટેક્સ બેનિફિટ થઈ શકે છે. એટલે ગવર્મેન્ટ કર્મચારીઓ જે કરદાતા છે એ પોતાનું યોગ્ય આયોજન કરીને ઘણો બધો ટેક્સ બચાવી શકે છે. એક NRI દર્શક મિત્ર આપણને લખે છે કે હું NRI હતો અને ગત વર્ષે જર્મનીમાં મારું બેંક એકાઉન્ટ હતું. અત્યારે હું ભારત પાછો ફર્યો છું અને હવે હું NRI નથી રહ્યો, તો મારા જર્મનીના બેંક એકાઉન્ટમાંથી ભારતના મારા નોર્મલ સેવિંગ્સ એકાઉન્ટમાં મની ટ્રાન્સફર કરવા છે. તો હું એક સાથે 5 લાખ રૂપિયા જેટલી રકમ લાવું તો કોઈ ટેક્સ ભરવો પડે કે કેમ? આની સામાન્ય ગણતરી કઈ રીતે થતી હોય છે? જરૂરથી કરદાતા જર્મનીમાં રહેતા હતા અને NRI હતા, હવે ઇન્ડિયામાં ટ્રાન્સફર થાય છે. જો એ પોતાની જે જર્મનીની રકમ છે ફક્ત ટ્રાન્સફર કરે પોતાના એકાઉન્ટની અંદર, સેવિંગ એકાઉન્ટ યા કરંટ એકાઉન્ટની અંદર, તો ફક્ત ટ્રાન્સફર કરવાથી કોઈ પણ ટેક્સ મિસ ભરવાનો આવતો નથી. કારણ કે જર્મનીમાં જનરેશન્સ ઇન્કમ હોય તો એને જરૂરથી ત્યાંનો જે લોસ છે લો મુજબ એને ટેક્સ ભરેલો હશે એવું અમારું માનવું છે. અને એ ફક્ત ઇન્ડિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાથી કોઈ પણ ટેક્સ લાગશે નહીં, એવી મારી એડવાઇસ છે. જી, ઘણા સિનિયર સિટીઝન દર્શકો પણ આપણને પ્રશ્નો પૂછતા હોય છે. એક ઘણો રસપ્રદ સવાલ છે કે પ્રશ્ન પૂછનાર કરદાતાની ઉંમર 68 વર્ષની છે, 68 યર્સ. તેમને પેન્શનની આવક છે અને થાપણો પરના વ્યાજની આવક છે. તો એ આવક કુલ 1,25,000 રૂપિયા જેટલી થાય છે અને સિનિયર સિટીઝન માટેની કર મુક્તિની મર્યાદા 2,40,000 કરતા એ ઘણી ઓછી છે. દર વર્ષે બેંકમાંથી એ પોતાની FDના ઇન્ટરેસ્ટનું TDS ના કપાય એ માટે આવકવેરા વિભાગનું ફોર્મ 15H રજૂ કરતા હોય છે. હવે તાજેતરમાં જ એમણે એક CD આલ્બમનું નિર્માણ કર્યું. એક જાણીતી રેકોર્ડિંગ કંપનીને એ પસંદ આવ્યું અને કોપીરાઇટ્સ એમણે લીધા. હવે આપણા દર્શક મિત્રોએ ફોર્મ 15H TDS વેવર માટે રજૂ કર્યું, પણ કંપનીએ જણાવ્યું કે રોયલ્ટીના પેમેન્ટ ઉપર એ TDS તો કાપશે જ. એમણે જ્યારે વિરોધ કર્યો ત્યારે કંપનીએ કહ્યું કે IT વિભાગ પાસેથી TDS વેવર માટે કોઈ સર્ટિફિકેટ એમણે લાવવું પડશે. તો દર્શક એ જાણવા માંગે છે કે કંપનીની વાત સાચી છે કે નહીં, કેમ કે બેંક તો ફોર્મ 15H મેળવીને પોતાનું સેલ્ફ ડિક્લેરેશન સ્વીકારીને TDS વેવ કરી દેતી હોય છે. તો આ કેસમાં શું કરી શકે? જરૂરથી કરદાતાનો પ્રશ્ન એ છે કે ફોર્મ નંબર 15H યુઝ કરવાથી એની જે રોયલ્ટીની ઇન્કમ છે જે CD દ્વારા એ મેળવે છે તો એ ટેક્સ વેવર કેમ નથી કરતા? પરંતુ આપશ્રીને જાણ કરવાની કે ફોર્મ નંબર 15H ફક્ત ઇન્ટરેસ્ટની ઇન્કમ હોય તો જ આપ મિસ વેવ કરી શકો. આ સામેવાળા જે આપનો TDS કાપનારો એ ટેક્સ ન કાપે, પરંતુ રોયલ્ટી યા બીજી ઇન્કમની અંદર 15H યુઝ ના કરી શકો. એના માટે આપશ્રીએ ડિપાર્ટમેન્ટની અંદરથી
જે ફોર્મ નંબર 13 આપેલું છે એમાં એપ્લિકેશન કરી લોઅર TDS ની એપ્લિકેશન કરી એ સર્ટિફિકેટ મેળવવું પડશે. અને જો એ સર્ટિફિકેટ આપની કંપનીને આપશો તો એ રોયલ્ટીનું પણ TDS કાપ્યા વગર આપને આપની રોયલ્ટીની રકમ આપશે. તો એ ધ્યાનમાં લેવું 15H યા 15G ફક્ત ઇન્ટરેસ્ટની ઇન્કમ વેવ કરે છે. બીજી કોઈ ઇન્કમ હોય અને તમારે TDS વેવ કરાવવું હોય તો જરૂરથી આપણે લોઅર TDS ની એપ્લિકેશન ડિપાર્ટમેન્ટને કરવાની રહેશે. જી, એટલે સિનિયર સિટીઝન્સે આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે એ બેંકમાં કોઈ પણ કરદાતા હોય એને ધ્યાનમાં રાખવું જોઈએ કે ફક્ત ઇન્ટરેસ્ટની ઇન્કમ માટે જ 15G અને H છે. અધરવાઇઝ એને લોઅર TDS ની એપ્લિકેશન ડિપાર્ટમેન્ટમાં કરવી પડે. જો એને ટેક્સ ભરવાનો ન આવતો હોય યા લાસ્ટ યરના રેકોર્ડ ઉપરથી એને કોઈ વધારે ટેક્સ ન ભરવાનો હોય તો. જી, અને હવે કેટલાક દર્શકો સાથે આપણે વાત કરીએ. હેલો. હાજી, નમસ્કાર. નમસ્કાર, ટેક્સ ક્લિનિકમાં સ્વાગત છે. આપનું નામ જણાવશો? હું ધાંગધ્રાથી સોલંકી કિશોરભાઈ બોલું છું. હાજી. હવે હું પલ્સ ઇન્ડિયા લિમિટેડ છે ને, પલ્સ ઇન્ડિયા કંપની છે. ઓકે. એમાં છેલ્લા 3 વર્ષથી એજન્ટ તરીકે કામ કરું છું. અત્યારે હું 4થા વર્ષમાં રેન્કમાં છું. બરાબર. અને છેલ્લા 3 વર્ષથી દર વખતે મારું TDS કપાતું હતું. બરાબર. પણ આજ સુધી મેં એને રિફંડ કર્યું જ નથી કે ભાઈ રિટર્ન ફાઇલ નથી કર્યું. તમે પાન નંબર ધરાવો છો? ઇન્કમ ટેક્સ નો પાન નંબર છે? મેં અહીંયા પાન કાર્ડ આપેલું જ છે. તમે એક પણ વાર IT નું રિટર્ન ફાઇલ કર્યું છે? ના, નથી કર્યું. એ જ સવાલ પૂછું છું કે તો હવે મારે રિટર્ન ફાઇલ કરવું છે તો શું એક સાથે 3 વર્ષનું કરી શકાય? મહત્વનો પ્રશ્ન છે. ઘણા મિત્રો શરૂઆત કરતા હોય છે રિટર્નની, ત્યારે એમને થતું હોય છે કે આગલા વર્ષોનું કરી શકાય કે કેમ. જરૂરથી આપણે જસ્ટ આ એપિસોડમાં જ વાત કરી કે કોઈ પાર્ટી યા કરદાતા જે રિટર્ન છે લેટ ફાઇલ કરે તો એ રિફંડ મેળવી શકે કે ન મેળવી શકે. તો જરૂરથી આપ જો લેટ રિટર્ન ફાઇલ કરો તો આપને રિફંડ ના મળે. સમયસર આપ રિટર્ન ફાઇલ કરો તો જ આપ રિફંડના હકદાર છો. તો રિફંડ મેળવવા માટે ઇન્કમ ટેક્સનું રિટર્ન સમયસર ફાઇલ કરવું જરૂરી છે. જી, તો રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે, સમયસર ફાઇલ કરવું જરૂરી છે કે જેથી રિફંડ મેળવી શકાય. મિત્રો, આપના અન્ય પ્રશ્નોના જવાબો આપણે એક બ્રેક પછી લઈએ છીએ. મળીએ છીએ બ્રેક પછી. સવાલ પૂછું, તમારી સફળતાને કોઈ પોતાના નામે ચડાવે તો એવા લોકોને શું કહેશો? બીજો સવાલ, આપણા પૈસે પોતાની ખીચડી પકાવી આપણને જ મૂર્ખ બનાવે એમને શું કહેશો? તમે તો બધું જાણો જ છો. ગુજરાતની ભાજપ સરકાર પણ આવું જ કરી રહી છે. તમારી મહેનતના પૈસા અને ભારત સરકારની યોજનાઓને પોતાના નામે ચડાવી રહી છે અને હકીકતને છુપાવવા થપ્પડો મારે છે. તેમણે તો પોતાની માનસિકતા છતી કરી દીધી છે. હવે એક છેલ્લો સવાલ, જો આવા લોકો તમારી સામે આવે તો તમે શું કરશો? ના, થપ્પડ મારવી એ આપણી સભ્યતા નથી. તો આવો ગુજરાતની ગરિમાને ઉજાગર કરીએ, દિશા પણ બદલીએ, દશા પણ બદલીએ. 40 વર્ષો સુધી વચેટિયાઓની ગુલામી, આને કહેવાય ગરીબી. અને છેલ્લા 10 વર્ષમાં વચેટિયાઓની જડમૂળમાંથી નાબૂદી, આને કહેવાય ગરીબી સામે જંગ. ગરીબ કલ્યાણ મેળા, 900 જેટલા ગરીબ કલ્યાણ મેળા દ્વારા 80 લાખ લાભાર્થીઓને રૂપિયા 10,500 કરોડની સહાય સીધી તેમના હાથમાં. મને 1 લાખ રૂપિયાનો ચેક આ ગરીબ કલ્યાણ મેળામાં મળ્યો છે. હું રેડી ગાર્મેન્ટનું કરું છું, ડ્રેસ કુર્તા બનાવીને વેચું છું. જો મને આ 1 લાખ રૂપિયાનો ચેક ના મળ્યો હોત તો હું બીજે વ્યાજેથી પૈસા લઈ અથવા દાગીના વેચીને મારે આ કરવું પડે. જો આ મને ચેક મળ્યો છે એ બહુ સરસ. મારી જોડે ભાડાનો સંચો હતો, ત્યારે માલિક અમારી સિઝનમાં એની સિઝન ચાલુ થાય એટલે માંગવા આવે, યા તો પછી ભાડું વધારી દે. આ વખતે મને મદદ મળી એટલે સારું લાગે છે કે સરકાર સારું કામ કર્યું છે. એટલે એમ કે ગૃહિણીઓને મદદ કરે તો એ પોતાના પગભેર તો ઊભી થઈ જાય, કોના ઉપર ઓશિયાળા ના રહે. મને નરેન્દ્ર મોદીજીના હાથે જે લોન મળી રહી છે એ મારા માટે ખૂબ જ યાદગાર છે. મને થોડોક સપોર્ટ મળે છે મારી કારકિર્દી માટે. હું MBBS માં છું એટલા માટે. અને મેઇન પોઈન્ટ છે કે હું સેલ્ફ ડિપેન્ડન્ટ બની શકીશ કે જેથી પાછળથી હું પે બેક કરી શકીશ. કલ્યાણ મેળામાં અમને સાયકલ મળી, પછી કયા કામના સાધનો મળ્યા એટલે અમને એથી પરિસ્થિતિ મારી સારી થવાની. સાહેબ, ગરીબ કલ્યાણ મેળો ચાલુ કરતા અમારા ગરીબો માટે નરેન્દ્ર મોદી સાહેબે સારું કર્યું છે. આને જ કહેવાય વિકાસ. સૌનો સાથ, સૌનો વિકાસ.
આવી ગયો છે આપનો ઈ કૃષિ મિત્ર. કૃષિ, બાગાયત, પશુપાલન, ગ્રામ વિકાસને લગતી ફિલ્મોનો ખજાનો, એક જ પાક કે બાબતની સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી દર્શાવતી ફિલ્મ. આપને મનગમતી ખેતીને લગતી વીસીડી મંગાવો ઘર બેઠા. આપ ફક્ત ફોન કરી આપનું સરનામું લખાવો, આપને ઘેર બેઠા જ મળી જશે એગ્રી મીડિયા વીસીડી. એગ્રી મીડિયા ફિલ્મ બદલે જિંદગી આપની. મળી ગઈ, નકુલને નોકરી મળી ગઈ. માત્ર નકુલને જ નહીં, ગુજરાતમાં આવા લાખો યુવાનોને મળી તેમની મંઝિલ. કારણ કે છેલ્લા 7 વર્ષથી સતત દેશમાં સૌથી વધારે રોજગાર આપી રહ્યું છે આપણું ગુજરાત. ભારત સરકાર પણ આ જ કહે છે કે આખા દેશમાં 72% રોજગાર આપે છે એકલું ગુજરાત. આ જોબ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એવા ટાઈમે મને આ જોબ મળી હતી જ્યારે બહુ જ જરૂરત હતી મને જોબની, જેનાથી હું બહુ જ ખુશ છું. માત્ર 5 દિવસમાં આપ્યા 65,000 યુવાનોના હાથમાં અપોઇન્ટમેન્ટ લેટર્સ. આને કહેવાય વિકાસ. સૌને રોજગાર, સૌનો વિકાસ. દેશ વિદેશના મેગેઝિનમાં કે સ્ટેજ પર ચડીને પોતાની પ્રસિદ્ધિ કેવી રીતે મેળવવામાં આવે છે તેનો આ બોલતો પુરાવો છે. એની તો મોટી માસ્ટરી છે. 25 કરોડ રૂપિયા આપીને એમ કે તમે જ્યાંથી જાહેરાત કરાવો કે મોદી સરકાર સરની બહુ અચ્છી ચલતી है. નંબર 1 ગુજરાત. નંબર 1 ગુજરાત તો વર્ષો થયા છે. એમાં એમનું પોતાનું એક પણ એવું યોગદાન હોય કે એક એવો પ્રકારનો યુનિટ હોય કે એને શરૂ કર્યો હોય અને એ યુનિટનો લાભ ડાયરેક્ટ લોકોને મળ્યો હોય એવો એક પણ ગુજરાતની અંદર પ્રોજેક્ટ એનો છે નહીં. લોકોને લાભ થવો તો દૂર, પ્રજાની તિજોરી જરૂર ખાલી થાય છે ફક્ત ને ફક્ત એક વ્યક્તિની ખોટી પ્રસિદ્ધિ પાછળ. આવો દિશા પણ બદલીએ, દશા પણ બદલીએ. એક નારી પ્રતિભાને આજે આપણે મળવા જઈ રહ્યા છીએ. હું વાત કરી રહી છું ગુજરાત યુનિવર્સિટીના EMRC ડિપાર્ટમેન્ટના પ્રોડ્યુસર માલતીબેન મહેતાની. પોલિટિકલ સાયન્સમાં મને બહુ જ ઇન્ટરેસ્ટ પડ્યો વિષયમાં, એટલે હું 18મી ઓક્ટોબર 1984થી EMRCમાં કાર્યરત છું. તો એમાં જે વિદ્યાર્થીઓને જે તૈયાર કરવાનું મને એક તક મળી એ હું માનું છું મારું સૌભાગ્ય. આ કાર્યક્રમના પ્રાયોજક છે ટેક્સ ક્લિનિકમાં બ્રેક પછી સ્વાગત છે. આપણે એડવોકેટ નીતેશભાઈ જૈન સાથે છીએ, જેઓ આપના ટેક્સ વિશેના પ્રશ્નોનું માર્ગદર્શન આપી રહ્યા છે. એડવોકેટ નીતેશભાઈ, કેટલાક દર્શકો બ્રેક પહેલાથી આપણી સાથે કનેક્ટ થયેલા છે. આપણે એમના પ્રશ્નો લઈએ. હેલો. હેલો. હાજી, શું નામ છે આપનું? પંકજભાઈ વિઠલાણી. પંકજભાઈ બોલો, ક્યાંથી બોલો છો? મારો પ્રશ્ન છે જી કે એક છૂટાછેડા ડાયવોર્સ નો પ્રશ્ન છે. જી. અત્યાર સુધી શું છે 5,000 રૂપિયા ખોરાકી ચાલતી હતી. ઓકે. સમાધાન કરીને અમુક રકમ લઈ લેવી ભેગી સાથે, તો કેટલી રકમ સુધી ઇન્કમ ટેક્સ ન ભરવો પડે? અચ્છા, કેટલી રકમ સુધી ઇન્કમ ટેક્સ ના ભરવો પડે? છૂટાછેડા માટેનો કેસ અત્યાર સુધી કોર્ટમાં કેસ હતો. આપનો જે પ્રશ્ન છે છૂટાછેડામાં જે આપ ભરણ પોષણના પૈસા આપો છો તો એ ટેક્સેબલ છે કે નહીં, અને જે એ ટેક્સેબલનો જે સવાલ છે એ છૂટાછેડાને લાગુ પડતો નથી. એ આપનો કેપિટલ્સ વિડ્રોલનો પ્રશ્ન છે. આપ ફક્ત પૈસા આપો એટલે કોઈ ટેક્સ ન લાગે. તો આપ જે ભરણ પોષણના પૈસા આપો છો અને ઇન્કમ ટેક્સને કોઈ મીન્સ લાગતું વળગતું ન હોવાથી આઈટી લાગે નહીં, યા ઇન્કમ ટેક્સની કોઈ જોગવાઈ એના ઉપર લાગુ નહીં પડે. એ ફક્ત આપની ડિડક્ટ થશે. અચ્છા, એટલે એ પોતાના રિટર્નમાં બતાવી શકે કે દર મહિને હું 5,000 રૂપિયા કેપિટલ વિડ્રોલમાં બતાવી શકે. પોતાની જે કેપિટલ હોય, ઇન્કમ હોય, એમાંથી એ વિડ્રોલ તરીકે બતાવી શકે. પરંતુ એમાં કોઈ ઇન્કમ ટેક્સ લાગે કે ન લાગે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અને ધારો કે એમનું HUF હોય તો છૂટાછેડા થવાના કેસમાં HUF નું શું થાય? જરૂરથી જો છૂટાછેડા થાય અને HUF હોય
તો HEF ના જે પાર્ટીશન્સ પડે અને જેટલા પણ વ્યક્તિઓ હોય વ્યક્તિને ભાગે પડતી એની મિલકત ટ્રાન્સફર કરવામાં આવે અને કોઈક સાવર મિલકત હોય તો એનું વેચાણ પણ કરી અને એનું પાર્ટીશન કરી દરેકના લાભાર્થી જે હોય HEF ના એને દરેક પોતાનો સરખો હિસ્સો આપવામાં આવશે. બનાસકાંઠાથી કેટલાક દર્શકો જોડાયા છે. હેલો હેલો ટેક્સ ક્લિનિક. હાજી, શું નામ છે આપનું? વેલકમ. હા, થેન્ક યુ. હા, બનાસકાંઠાથી બોલું છું, કોમલ મહેશ્વરી. હવે મેં સિનિયર સિટીઝન છું. હોમ લોન માટે મેં એપ્લાય કર્યું હતું. હોમ લોન મારી પાસ થઈ ગઈ, સેવિંગ એકાઉન્ટમાં પૈસા જમા થઈ ગયા, પણ કોઈ કારણસર મારે મકાન લેવાયું નથી. 3 મહિના નીકળી જાય એવું છે. તો આ જે પૈસા જમા થયા એનું મને કઈ ટેક્સ ભરવો પડશે કે લોન પાછી આપી દેવી, શું કરવું? એની શું અસર થાય આપણે જાણીએ. કોમલબેન, આપે જે હોમ લોનની એપ્લિકેશન કરી હતી એ સેન્શન થઈ ગઈ છે અને હોમ લોન આપના ખાતામાં આવી છે કે નથી આવી એ મીન્સ સ્પષ્ટ થતું નથી, પણ જો આવી ગયું અને આપ જો એને ભરતા હો તો ભલે મીન્સ 3 મહિના પછી પણ મકાન લો, આપ જે વ્યાજ ભરો છો, પ્રિન્સિપલ ભરો છો એ ટેક્સ રિબેટ તરીકે મળશે અને એના ઉપર કોઈ ઇન્કમ ટેક્સ આવવાથી જ કોઈ ઇન્કમ ટેક્સ લાગે એવું પડતું નથી. ફક્ત આપ જે ઇન્સ્ટોલમેન્ટ ભરશો એ ઇન્ટરેસ્ટ અને એની જે કેપિટલ છે એ જરૂરથી આપને ATC હેઠળ બાદ મળશે. અને દર્શકનો કોઈ સંજોગોમાં મકાન લેવાનો સોદો રદ બાતલ ઠરે તો હોમ લોન નું એ પરિસ્થિતિમાં શું થાય કરપાત્રતા? એનો બેનિફિટ એને એ રિટર્નમાં જતો કરવો પડે, એ રિટર્નમાં પછી બેનિફિટ ના લેવાય એને. જી, એક દર્શક આપણને લખે છે કે મેં ડોનેશન આપ્યું છે અને આવકવેરામાંથી ક્લેમ કરવો કે 100% ક્લેમ મેળવવો, કેવી રીતે ખ્યાલ આવશે? કારણ કે ડોનેશન મળતી હોય છે તો કેવી રીતે જાણી શકશે? જરૂરથી કરદાતા જ્યારે કોઈ પણ સંસ્થાને જે ટ્રસ્ટ હોય કે અન્ય સંસ્થાઓને ડોનેશન કરે તો 50% રિબેટ મળે કે 100% મળે, એક સરસ પ્રશ્ન છે. તો કરદાતા જ્યારે પણ ડોનેશન કરે જરૂરથી એની રિસિપ્ટ લે અને જે પ્રાપ્ત કરે છે ડોનેશન એની રિસિપ્ટ ઉપર એ અવશ્ય 35 સેક્શનની અંદર 100% છે યા ATG ની અંદર 50% યા 100% છે એ જરૂરથી લખે છે અને ન હોય તો એ જરૂરથી ડોની જે હોય ડોનેશન લેનાર એના જોડેથી માહિતી લઈ ત્યારબાદ જ એની કપાતનો ક્લેમ કરવો જોઈએ. તો 50% કે 100% એ જરૂરથી જે આપ જ્યાં ડોનેશન કરો છો એના જોડે સમજી અને લખાવી લો, યા એનું સર્ટિફિકેટની ઝેરોક્સ લઈ લો યા એની જે રિસિપ્ટ હોય એના ઉપર એ લખીને આપે, ત્યારબાદ જ આપ આપના રિફંડનો ક્લેમ કરી શકો છો. એડવોકેટ નીતેશભાઈ, દર્શકોને ટેક્સ સંબંધી સમસ્યાઓની ઘણી ઉપયોગી માહિતી આપવા માટે આપનો ખૂબ આભાર. મિત્રો, આપના પ્રશ્નો લઈને ફરી ટેક્સ ક્લિનિકના આવતા એપિસોડમાં મળીશું. નમસ્કાર. ટેક્સ ક્લિનિક, નિતેશ જૈન, 106 સાકાર 5, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન નંબર 9426384120.